व्रतदान तपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ કારિયાણીથી સારંગપુર પધાર્યા છે। આ વખતે મહારાજ વાઘા ખાચરના દરબારમાં ઉતર્યા। વાઘા ખાચર ભક્તરાજ હતા। એમને મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી સાથે ઘણું હેત હતું। ગઢપુરમાં મુક્તાનંદ સ્વામીના આસને બેસી એમની વાતો સાંભળતા। મહારાજ એમને ત્યાં સામેથી પધાર્યા, એથી એમને ખૂબ જ આનંદ થયો। બીજે દિવસે મહારાજ જમવા બિરાઈ ગયા। સામે અમરા ખાચર બેઠા। મહારાજે જમતા જમતા અમરા ખાચરને કહ્યું, અમરા, તમારી પારટ ભેંસનું દૂધ બહુ મીઠું છે। એક દિવસ સ્વાદ લીધો તો ત્યારથી જીભે વળગી ગયું છે। અત્યારે લઈ આવો તો અમે જમીએ। અમરા ખાચર તરત ઉઠ્યા। ઘેર જઈ અમરા ખાચરે દૂધની તાંબડી હાથમાં લીધી એટલે તરત એના ઘરવાળાએ તાંબડી પકડી। અમરા ખાચરે કહ્યું, મહારાજે મંગાવ્યું છે માટે છોડી દે। તેણે દાંત પીસીને કહ્યું, મહારાજને પારટ ભેંસનું દૂધ ભાવતું હોય તો અહીં આપણે ઘેર આવે તો આપું। મહારાજ વાઘા આપાને ત્યાં જમે અને દૂધ આપણે આપું? અમરો મૂંઝાયો। એને કહ્યું, કાંઈ ઘેલી થઈ છે? મહારાજને મન તો બધા હરખા માટે મૂકી દે, પણ એને તાંબડી મૂકી નહીં હો। અમરા ખાચર વિલે માટે મહારાજની પાસે આવ્યા। કહ્યું, મહારાજ, દૂધ તો ક્યારનું આખરી દીધું છે। મહારાજ આ સાંભળીને ઈશાન પછી કહ્યું, તો દહીં લાવો। એ કે દૂધ નથી, જમાઈ દીધું। તો મહારાજ કે દહીં લઈ આવો લો। પારટ ભેંસનું તો દહીં પણ મીઠું હોય। અમરા ખાચર ફરી ઉઠ્યા। આ વખતે પણ દહીંનું દોણું એની સ્ત્રીએ લેવા દીધું નહીં। અમરા ખાચરને આથી ઝાડ લાગી ગયો। એને જોરથી એને અડસેલો માર્યો, નીચે પડી ગઈ। એ પણ માથાની હતી અને હવે પૂરી વકરી હતી। તરત ઊભી થઈ ગઈ, દોણું ફરી પકડ્યું। અમરા ખાચરે કહ્યું, હું જાત ઉપર જઈશ ને તો કાંઈનું કાંઈ કરી બેસીશ, માટે સમજી જા। પરંતુ એણે દોણું ન જ છોડ્યું। અમરા ખાચરે કહ્યું, જા, આજથી તારી સાથે હવે મા બેનનો સંબંધ છે। એમ કહીને વાઘા ખાચરને ત્યાં આવ્યા। મહારાજે પૂછ્યું, અમરા, કેમ થયું? એણે કહ્યું, મહારાજ, દહીંની છાશ કરી નાખી। મહારાજ જમી રહ્યા હતા। હાથ ધોતા ધોતા બોલ્યા, દહીં પણ નથી કર્યું, છાશ પણ નથી કરી, પરંતુ અમારે જે તમારી પાસે કરાવવું હતું ને કરાવી લીધું।
આ સાંભળી વાઘા ખાચરના પત્નીએ પૂછ્યું, મારે આપને શું કરાવવું હતું? મહારાજે કહ્યું, અમરા ખાચરે એની સ્ત્રીને મા બેન કરી દીધી. સંસારનો એની સાથેનો સંબંધ હવે પૂરો થયો. પણ આજથી ત્રીજે દિવસે એને સત્સંગની કન્યા લાવીને પરણાવીશ. અમરા ખાચર સમજી ગયા. એને તો ઘરનું દુઃખ હતું જ, સત્સંગમાં વિક્ષેપ ન થાય એ સારું સહન કરી રહ્યા હતા. મહારાજને એ ગમતું નહોતું. મહારાજે એને સત્સંગીની કન્યા પરણાવી. અમરા ખાચર સુખિયા થઈ ગયા. મહારાજ જીવા ખાચરના દરબારમાં બધાયા. અહીં રાત્રે એકાએક મહારાજે જીવા ખાચરને કહ્યું, બાપુ, વડોદરાને દીવાન અમને પકડવા આવે છે, માટે અમને જટ હંતાડી દો. જીવા ખાચર મૂંઝાયા, પણ તરત ઉઠ્યા અને મહારાજને કહ્યું, મહારાજ, ઓરડામાં હંતાઈ જાઓ. મહારાજ ઓરડાની અંદર ગયા. અંદરથી બારણું બંધ કરવા જતા હતા, પણ અંદર બારણાને હાંકડ જ નહોતી. મહારાજે કહ્યું, બાપુ, આ બારણાને તો હડસેલા મારે કે તરત ઉઘડી જાય, અંદરથી વાસવા માટે સાંકળ જ નથી. હમણાં લુવાનને બોલાવીને સાંકળ જડાવી દો. જીવા ખાચરે તરત લુવાનને ઉઠાડ્યો. હાંકળ અને નચુકો લઈ અંદર આવ્યો. અંદર હાંકળ ચડી દીધી. મહારાજે અંદરથી બારણું વાસી દીધું. થોડી વારે મહારાજ બહાર નીકળ્યા. જીવા ખાચર ઓરડીમાં ઓસરીમાં ખાટલો ઢાળીને બેઠા હતા. આજુબાજુ કાઠી પાર્ષદો હથિયાર સજ્જ કરીને બેઠા હતા. મહારાજને જોઈ જીવા ખાચરે એને પૂછ્યું, મહારાજ, કેમ એકાએક બહાર નીકળ્યા? મહારાજે ઠાવકું મોં રાખીને કહ્યું, બાપુ, અમને તો ઓસાણ જ ન રહ્યું કે હવે તો અંગ્રેજ સરકારનું રાજ્ય થયું છે અને ગાયકવાડ અમે ખંડણી ઉઘરાવવા આળસ્યા છે. અંગ્રેજના રાજ્યમાં અમે દીવાનો ભય રહ્યો નથી, એમ કહીને હસવા લાગ્યા. આ વખતે મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા સારંગપુર આવ્યા. મહારાજ જીવા ખાચરના દરબારમાં બિરાજતા હતા. એમને ખબર હતી, પરંતુ ગઢપુરમાં મહારાજે આજ્ઞા કરી હતી કે અમારા દર્શન કરવા માટે અમારી આજ્ઞા સિવાય કોઈ આવવું નહીં. અને પછી બધા સંત મંડળોને ફરવા જેવા આજ્ઞા કરી હતી. મુક્તાનંદ સ્વામી પણ મહારાજની આજ્ઞા અનુસાર પોતાના મંડળ સાથે ગઢપુરથી નીકળી પ્રથમ સારંગપુર આવ્યા. મહારાજને એને ખબર કે આવ્યા, આપની આજ્ઞા હોય તો દર્શન કરો, અમે આવીએ. મહારાજે તરત ભગુજીને બોલાવ્યા અને કહેવરાયું, જાઓ, સ્વામીને કહેજો કે જેવા આવ્યા છો ને તેવા ને એવા પાછા જાઓ. ભગુજીએ મુક્તાનંદ સ્વામીને આ સમાચાર આપ્યા, દેશાંતરમાં ફરવા જવાનું છે, તેથી ફરી ક્યારે મહારાજના દર્શન થશે એ વિચારથી સ્વામી ઉદાસ થઈ ગયા. એમણે ભગુજીને કહ્યું, ભલે મહારાજની જેવી મરજી, એમ કહીને એને ફરી કહ્યું, હવે થોડું રોકાવ તો હું મહારાજને સંદેશો લખી આપું, એ લેતા જાઓ. ભગુજી જાણતા હતા કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સદગુરુને મહારાજ કાંઈક કારણ સિવાય દર્શને આવવાની ના ન કહે. એમણે હાથ જોડીને કહ્યું, ભલે સ્વામી, આપ સંદેશો લખી આપો, હું મહારાજને એ પહોંચાડીશ અને મહારાજ જે કહેશે એ સમાચાર પણ અહીં આવીને આપને કહી જઈશ. સ્વામીએ તરત જ આ પ્રસંગનું કીર્તન રચ્યું. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા, મથુરા જઈ મોંઘા થઈ બેઠા, પહેલાં તો ફેડા ભમતા. મુક્તાનંદ સ્વામીએ આવા 10 પદ રચીને ભગુજી સાથે મહારાજને મોકલ્યા.
ભગુજી આવીને આ કીર્તનના કાગળો મહારાજને આપ્યા. મહારાજે સુખમુનિને વાંચવાનું કહ્યું. સુખમુનિએ મુક્તાનંદ સ્વામીના ભાવ અનુસાર 10 પદો ગાઈને મહારાજને સંભળાયા. સ્વામીની પોતાના પ્રત્યેની આવી અપૂર્વ પ્રેમલક્ષણા ભક્તિથી મહારાજ ગદગદ થઈ ગયા. એમણે કહ્યું, ભગુજી જાઓ, સ્વામીને તેડી લાવો. મુક્તાનંદ સ્વામી ભગુજીની સાથે મહારાજ પાસે આવ્યા. મહારાજ ઊભા થઈને એને ભેટ્યા અને પછી પૂછ્યું, સ્વામી મંડળ સાથે ક્યાં જતા હતા? સ્વામીએ કહ્યું, દેશમાં ફરવા. આપે આજ્ઞા કરી છે ને. પણ એ તમારા માટે નહીં, તમારે તો અમારી સાથે ભુજ મંદિરમાં પ્રતિષ્ઠા પ્રસંગે આવવાનું છે. એટલું કહી મહારાજે સ્વામીને પોતાની સાથે રાખ્યા. મહારાજ સારંગપુર થોડા દિવસ રહી ગઢપુર પધાર્યા. અહીં આવી મુક્તાનંદ સ્વામી અનેક મોટેરા સંતોને પાસે બોલાવીને કહ્યું, ભુજનું મંદિર તૈયાર થઈ ગયું છે. ત્યાં વૈશાખ સુદ 5મનું પ્રતિષ્ઠાનું મુહૂર્ત રાખ્યું છે. તો આપણે સૌએ ભુજ જવું પડશે. માટે ગોપાળાનંદ સ્વામીને તેડાવો. પછી પોતે જમવા પધાર્યા. જમીને અક્ષરવડીમાં પધાર્યા. પાર્ષદોને બોલાવીને એમને કહ્યું, નરનારાયણની મૂર્તિઓ જે તૈયાર છે એ ગાડામાં પરાળ નાખી બરાબર ગોઠવીને હાલને હાલ ભુજ નગર રવાના કરો, જેથી પ્રતિષ્ઠા મુહૂર્ત પહેલાં ત્યાં પહોંચી જાય. એટલું કહીને પછી સુખમુનિને બોલાવ્યા. એમને કહ્યું, ભુજનગરમાં વૈશાખની સુદ 5મે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવાની છે. એટલે સૌ સંતોને તેડાવવાના છે. તેમજ હરિભક્તો પણ જેમને અનુકૂળતા હોય એ સૌ આવે. મહારાજની આજ્ઞા પ્રમાણે સુખમુનિએ પત્રિકાઓ તૈયાર કરી ગામોગામ મોકલી. શ્રી હરિએ સંવંત 1878ના ચૈત્ર સુધી 9મી હરિજયંતિથી મહાભારતની કથાનો પ્રારંભ પ્રાગજી પુરાણી પાસે કરાયો હતો. તે કથા પરિપૂર્ણ સાંભળી લેવાય તેથી મહારાજ પ્રાગજી પુરાણીને પોતાની સાથે રાખતા અને અવકાશને સમયે કથા વંચાવતા. ગઢપુરમાં સમગ્ર ભારત શ્રી હરિએ સંવંત 1879ની દ્વિતીય ચૈત્ર સુદ 9મી હરિજયંતિના શુભ દિવસે પૂરું શ્રવણ કરી લીધું. 1 વર્ષ સાંભળ્યું. 1 વર્ષે મહાભારત પૂરું થયું. પૂર્ણાહુતિના દિવસે બ્રહ્મ ભોજન કરાયું. દ્વિતીય ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ભુજનગરથી પ્રતિષ્ઠા માટે પધારવાનો સંદેશો લઈને દૂત આવ્યો. ભુજ જવું પડશે, માટે ગોપાળાનંદ સ્વામીને જલ્દી તેડાવો, મહારાજે કહ્યું. ગોપાળાનંદ સ્વામી તેમના મંડળ સાથે ગઢપુર આવી ગયા. મહારાજ એમની રાહ જોતા હતા. ગોપાળાનંદ સ્વામી પધાર્યા એટલે મહારાજે ગઢપુરથી ભુજનગર જવાની તૈયારી કરી. મયારામ ભટ્ટને બોલાવી મુહૂર્ત પૂછ્યું. એમને પ્રયાણ કરવાનું મુહૂર્ત ચૈત્ર વદ બીજનું આપ્યું. મહારાજ તે દિવસે વહેલી સવારે ઉઠ્યા. નિત્યવિધિથી પરવારી તૈયાર થઈ ગયા. દાદા ખાચરને બોલાવ્યા. એમને કહ્યું, તમારે તો અહીં જ રહેવાનું છે. પછી પોતાની સાથે સંત મંડળો એમ 125 શસ્ત્ર સજ્જ કાઠી અસવારો અને 500 પાર્ષદોને લઈને મહારાજે પ્રયાણની તૈયારી કરી. ગાડા, રથ, વેલ, માફા વગેરે જોડાવ્યા. જેને જેમ ઘટે એમ વાહનોમાં બેસાડ્યા. પોતે માણકી ઘોડી ઉપર સવાર થયા. 2 બાજુ બ્રહ્મચારીઓ છામટ ઢોળતા હતા. એક પાર્ષદે મહારાજને માથે સોનાના ઈંડાવાળું છત્ર ધાર્યું હતું. આગળ ઢોલ, ત્રાંસા, શરણાઈ અને અન્ય વાજિંત્રો વાગતા હતા.
એ પ્રમાણે વાતે ગાતે મહારાજ પૂર બહાર પધાર્યા. અહીં સૌને ઊભા રાખ્યા અને કહ્યું, જેઓ ભુજનગર આવવાના હોય એ અમારી સાથે આવે, બીજા સૌ અહીંથી પાછા વળે. જે સંતો હરિભક્તો મહારાજ સાથે જવાના નહોતા એ બધા મહારાજને દંડવત કરી ત્યાંથી પાછા વળ્યા. મહારાજ માંડવધાર પધાર્યા. ત્યાંના હરિભગત ગોવા પટેલને ઘરે ઉતારો કર્યો. ત્યાં સંઘને જમાડ્યો. ત્યાંના હરિભક્તોને પણ મહારાજે આમંત્રણ આપ્યું. જેને ભુજનગર પ્રતિષ્ઠા ઉત્સવ ઉપર આવવું હોય એ સૌ અમારી સાથે આવે. એ પ્રમાણે સૌને આમંત્રણ આપી મહારાજ જે એના સંઘમાં જોડાયા એ બધા સંઘને સાથે લઈને ચાલ્યા. રસ્તામાં કોઈ ગામમાં રાત રહે તો કોઈ ગામમાં બપોરા કરે. એમ કરતાં રણ ઉતરી ભચાઉ, ધમડકા, ધાણેટી થઈને ભુજ પધાર્યા. મહારાજ ભુજમાં પધાર્યા. સમાચાર મળતા સુંદરજીભાઈ, હિરજીભાઈ, ગંગારામ મલ તથા એના ભાઈઓ તથા અન્ય હરિભક્તો મહારાજનું સ્વાગત કરવા સામા ગયા. ભુજના રાવ શ્રી દેસડજીએ પણ રાજ્યની સેના મોકલી. મહારાજના સૌને દર્શન થયા. લગભગ 11 વર્ષ પછી મહારાજ કચ્છમાં પધાર્યા. 11 વર્ષના વિયોગનો આટલો લાંબો સમય કેવળ મહારાજની મૂર્તિની સ્મૃતિમાં જ વિતાવી કચ્છના હરિભક્તો જીવન જીવી રહ્યા હતા. એમને માટે આ દર્શન, આ દિવ્ય પ્રસંગ એક અતિ આનંદનું પર્વ હતું. તે ભાવ એમની આંખોમાંથી સરી પડતા અશ્રુઓ જણાતો હતો. મહારાજને સૌએ પુષ્પહાર પહેરાવી દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યા. મહારાજ હરિભક્તોને બાહુ પાસમાં સમાવી એમના અંતર ઠારી દીધા. આટલા વર્ષોના વિયોગનો તાપ આ એક જ ક્ષણના દર્શનથી શમી ગયો. આનંદ ઉત્સવમાં સૌ મગ્ન બની ગયા. મહારાજે સૌને મળ્યા, સૌના કુશળ પૂછ્યા. 11 વર્ષના લાંબા ગાળા પછી પણ સૌ હરિભક્તોના કુટુંબીજનો, એમના બાળકો બધાને નામ લઈને મહારાજે સૌને યાદ કર્યા. હરિભક્તોને લાગ્યું કે ભલે મહારાજના પ્રત્યક્ષ દર્શન આપણને નથી થતા, પરંતુ મહારાજના અંતરમાં તો આપણું સ્થાન દ્રઢ છે. પછી મહારાજે કહ્યું, હવે સૌ આગળ ચાલો, અમારે મંદિર જોવાની ઉતાવળ છે. સૌથી આગળ ઊંટ ઉપર નોબત વાગતી હતી. એમની પાછળ બંદીજનો નેકી પોકારતા હતા, છડી. ત્યાર પછી ઢોલ, શરણાઈઓ, ત્રાંસા તેમજ અન્ય વાજિંત્રોના ઘોષ થતા હતા. પાછળ રાજ્યની પદાતી સેના હતી. સંસ્કૃત ભણતા વિદ્યાર્થી સંતો અને બ્રહ્મચારીઓ શ્લોક ગાન કરતા હતા. પાછળ સંતો કીર્તન ભક્તિ કરતા ચાલતા હતા. મહારાજ અશ્વ ઉપર બિરાજમાન થયા. એમના શિર ઉપર સોનેરી ઈંડાયુક્ત છત્ર થયું હતું. શ્વેત વસ્ત્રધારી મહારાજના કંઠમાં ફૂલના હાર શોભતા હતા. એમના દિવ્ય સ્વરૂપની શોભાથી સ્વારી અલૌકિક શોભતી હતી. ધીરે ધીરે શોભાયાત્રા હિરજીભાઈના ઘર આગળ આવી. અહીં મહારાજ અશ્વ ઉપરથી ઉતરી અક્ષર ઓરડીમાં પોતાના ઉતારામાં પધાર્યા. અન્ય સંતો હરિભક્તો માટે પણ ઉતારાની વ્યવસ્થા કરી હતી. મહારાજે સૌને કહ્યું, પરમ દિવસે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવાની છે, માટે કચ્છના ગામે ગામના હરિભક્તો પ્રતિષ્ઠા વિધિના અપૂર્વ મહોત્સવમાં હાજર રહે. એટલામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા. એમને જોઈ મહારાજે કહ્યું, સ્વામી, પરમ દિવસે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવાની છે, માટે પ્રાગજી દવેને પૂછીને કેટલા બ્રાહ્મણોને વરુણ તરીકે બેસાડવા એ વ્યવસ્થા કરી લઈજો. યજ્ઞ અંગેની પણ સંપૂર્ણ વ્યવસ્થા થઈ શકી છે કે નહીં એ પણ તમારે જોઈ લેવાનું. સ્વામીએ મહારાજને પગે લાગીને કહ્યું, મહારાજ, આપની આજ્ઞા અનુસાર તમામ વ્યવસ્થા થઈ જશે. થોડી વારે મહારાજ મંદિરે પધાર્યા. મંદિરની કલાત્મક રચના જોઈ મહારાજ પ્રસન્ન થયા.
શ્રી નરનારાયણ દેવ માટે સિંહાસન પણ સુંદર બનાવ્યું હતું. ગંગારામ મલ્લે મહારાજનો હાથ પકડી મહારાજને સિંહાસન ઉપર બેસાડ્યા. મંદિરના શિખરો, ઘૂમટ, રંગમંડપ બધું મહારાજ ખૂબ ધ્યાનથી જોયું. જ્યાં સૂચના દેવી ઘટી ત્યાં સૂચના આપી. કચ્છના હરિભક્તોએ થોડા સમયમાં સુંદર મંદિર તૈયાર કરી દીધું. એમની કારીગરી જોઈ મહારાજને લાગ્યું કે એમની આંતરિક ભક્તિ આ મંદિર નિર્માણના કાર્યમાં ઠાલવી દીધી. વળી સુંદરજીભાઈ, હિરજીભાઈનો પણ ઉમંગ ઘણો હતો. મંદિરનું કાર્ય કરવામાં રાત દિવસ એમણે જોયું નહોતું. મહારાજ એના ઉપર પ્રસન્ન થયા. મહારાજ પછી હિરજીભાઈને ઘરે પોતાને ઉતારે પધાર્યા. પોશાક ઉતારી સ્નાન કર્યું. એટલામાં લાધીમાં અને માતાજીએ થાળ તૈયાર કરી દીધો. મહારાજ લાધીમાં અને માતાજી સાથે વાત કરતાં કરતાં જઈમાં. પછી ચડું કરી જળપાન કર્યું. મુખવાર લઈ ઢોલિયા ઉપર બિરાઈ ગયા. સાંજે મહારાજ ગોપાળાનંદ સ્વામી તથા અન્ય સંતોને લઈને યજ્ઞશાળામાં પધાર્યા. અહીં યજ્ઞની વેદીનું નિરીક્ષણ કર્યું. નરનારાયણ દેવની મૂર્તિઓ યજ્ઞશાળામાં પધરાવી હતી. યજ્ઞ કરાવનાર આચાર્યોને બીજે દિવસે સવારે શુભ મુહૂર્તમાં યજ્ઞ પ્રારંભ કરવાની સૂચના આપી. એટલે આચાર્ય પૂછ્યું, મહારાજ આપ ક્યારે પધારશો? પ્રારંભમાં જ સર્વવિધિ અમારે જ કરવાની છે, મહારાજે તરત કહ્યું. આચાર્ય આ સાંભળી રાજી થઈ ગયા. મહારાજ સ્વયં પધારશે, યજ્ઞ વિધિ કરશે. તેથી મૂર્તિઓમાં સાક્ષાત શ્રી નરનારાયણ દેવ બિરાજશે. કેવળ કર્મકાંડની વિધિથી મૂર્તિઓમાં ભગવાનનો વાસ થતો નથી, પરંતુ પ્રતિષ્ઠા કરનાર સાક્ષાત ભગવાન અથવા તો એના પરમ એકાંતિક સંત હોય તો જ મૂર્તિઓમાં તે સ્વરૂપનું દૈવત આવે છે. બીજે દિવસે પ્રાતઃકાળમાં મહારાજ યજ્ઞશાળામાં વિધિ કરવા આવી ગયા. મહારાજ પધાર્યા. બ્રાહ્મણોએ મંત્ર ઉચ્ચાર શરૂ કર્યા. સ્ત્રીઓએ મંગળ ગીતોનું ગાન શરૂ કર્યું. વાજિંત્રો પણ વાગવા લાગ્યા. ગ્રહોનું સ્થાપન થયું. પ્રધાન દેવતા અને અંગ દેવતાની પણ વિધિ પ્રમાણે યજ્ઞશાળામાં પ્રતિષ્ઠા કરી. પછી ગ્રહ શાંતિ વિધિનો પ્રારંભ કર્યો. કુશાંડી કર્મ કરી અગ્નિ સ્થાપન કર્યું. જુદા જુદા ગ્રહોને જુદા જુદા સમિતથી આહુતિઓ આપી. ઘૃત અને તલ અને ફળોનો હોમ કર્યો. આ રીતે વેદોક્ત વિધિ પ્રમાણે યજ્ઞનો પ્રારંભ થયો. નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનો સમય થયો એટલે વિધિપૂર્વક યજ્ઞની સમાપ્તિ થઈ. સંવંત 1879 વૈશાખ સુદ પાંચમના મુહૂર્ત પ્રમાણે નરનારાયણ દેવની મૂર્તિઓને મંદિરમાં વૈટલા શિખરમાં સિંહાસનમાં પધરાવી દીધી. મહારાજ સ્વયં મંદિરના 12 શાખ વચ્ચે ઊભા રહ્યા. અંગન્યાસની વિધિ કરાવી. પોતે બંને મૂર્તિઓને સ્પર્શ કર્યો. મહારાજના દિવ્ય સ્પર્શથી મૂર્તિઓ દિવ્ય તેજથી પ્રકાશિત થઈ ગઈ. પછી મહારાજે હાથમાં આરતી લીધી. ઘંટારવ, નગારા અને વાજિંત્રોના ઘોષ થયો. સર્વત્ર જય જયકાર પ્રવર્તી ગઈ. આ દિવ્ય પ્રસંગના હર્ષોન્માદથી સૌ ઘેલા બની ગયા હતા. સૌને લાગ્યું કે કચ્છના સત્સંગને આ સ્થાન થતાં દૈવત મળી ગયું. મહારાજે આરતી પૂરી કરી. નરનારાયણ દેવની જયથી મંદિર ગાજી ઉઠ્યું. બીજે દિવસે મહારાજે બ્રાહ્મણોની 84 કરી. બ્રાહ્મણોને મનગમતા ભોજન જમાડી તૃપ્ત કરી. દક્ષિણા આપી પ્રસન્ન કર્યા. મહારાજ ભુજનગરમાં જેટલા દિવસ રહ્યા એટલા દિવસ ત્યાંના હરિભક્તોએ રસોઈઓ આપી. મહારાજની અને સંતોની સેવાનો લાભ લીધો. પછી મહારાજ ભુજનગરથી નીકળ્યા અને ફરતા ફરતા ગઢપુર પધાર્યા. આ રીતે મહારાજે ભુજમાં મંદિર કરાવી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. પરંતુ 2000ની સાલમાં ભૂકંપ થયો. એમાં નરનારાયણ દેવનું ઉપરથી શિખર પડ્યું.
પછી તો નવું મંદિર કરવામાં આવ્યું. સરસ મજાનું, ગુજરાતમાં ક્યાંય ન હોય એવું આરસનું અત્યારે મંદિર કર્યું છે. પછી નરનારાયણ દેવની મૂર્તિઓ ત્યાંથી લઈ અને અહીંયા નવા મંદિરમાં પધરાય. જ્યાં જૂનું મંદિર મહારાજે પ્રતિષ્ઠા કરેલી ત્યાં પછી આવી મૂર્તિઓ પધરાવી દીધી છે. કારણ કે એ મંદિરે આમ નાનું હતું, સંકળાઈશ હતી, બહુ તકલીફ બહુ હતી. એટલે ભગવાન જે કરતા હોય સારું જ કરતા હોય. ભૂકંપ આવ્યો તો એ બાને બહાર મોટું નવું મંદિર, વિશાળ જગ્યા થઈ ગઈ અને દેવ પણ ત્યાં પધારી ગયા. સંવંત 1880ના પ્રારંભે અષાઢ સુદ એકાદશીએ ચાતુર્માસ બેઠો. શ્રી હરિએ સૌને વિશેષ નિયમો આપી વ્રતો શરૂ કરાવ્યા. આ રીતે મહારાજે પૂજ્યમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. બીજી હવે આગળની કથાઓ કાલે 5 દિવસ પછી શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.